તેઓ પવિત્ર ગુણવાળા પુરુષોના આશ્રય હતા. સમસ્ત સદગુણોએ જાણે એકમાત્ર મહાન સત્વગુણના લોભથી તેમનો આશ્રય લઈ લીધો હતો. મુનીશ્વર વિશ્વામિત્ર જ્યારે રાજા સાથે પૂર્વોક્ત વાતચીત કરતા રહીને શ્રીરામને બોલાવવાનો અનુરોધ કરી રહ્યા હતા, તે જ સમયે કમલનયન શ્રી રામચંદ્રજી પિતાના શરણોમાં પ્રણામ કરવા માટે આવ્યા. સર્વના આદ્ય શ્રીરામે પ્રથમ પિતાના શરણોમાં મસ્તક ઝુકાવ્યું. તે પછી માનની પુરુષો દ્વારા પણ વિશેષ રૂપે સન્માનિત થનારા બંને મુનિ વશિષ્ઠ અને વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા. એ પછી અન્ય બ્રાહ્મણો, ભાઈઓ, બંધુઓ તથા ગુરુજનોનું અભિવાદન કર્યું. તે પછી રાજાઓના સમૂહો દ્વારા કરવામાં આવતી પરંપરાનો તેમણે પ્રસન્ન દ્રષ્ટિથી તેમની સામે જોઈને પોતાના મસ્તકને સેજ ઝુકાવીને તથા મધુર વાણી દ્વારા કંઈક બોલીને સ્વીકાર કર્યો. એ પછી બંને મહર્ષિઓએ શ્રી રામચંદ્રજીને આશીર્વાદ આપ્યા. તે પછી જેમનું હૃદય અત્યંત સ્વભાવથી ભરપૂર હતું તે દેવતુલ્ય સુંદર શ્રીરામ પોતાના પિતાના સાનિધ્યમાં આવ્યા. તે સમયે રાજા દશરથે પોતાના શરણોની વંદના કરનાર પુત્રને હૃદયે સાપી તેમનું મસ્તક સૂંઘ્યું. એ જ પ્રમાણે શત્રુવીરોના સંહારક કરનારા રાજા દશરથે ખૂબ જ પ્રેમથી લક્ષ્મણ અને શત્રુઘ્નને પણ હૃદયમાં લગાવ્યા અને તેમના મસ્તક સૂંધ્યા. પછી શ્રી રામચંદ્રજી જમીન પર જ સેવકો દ્વારા બિછાવેલા વસ્ત્ર પર બેસી ગયા. તે પછી રાજા બોલ્યા કે, હે પુત્ર, તમને વિવેક પ્રાપ્ત થઈ ગયો છે. તમે અનેક ગુણોના પાત્ર છો. તમારા જેવા પુરુષ, વડીલ, વૃદ્ધ લોકો, બ્રાહ્મણો તથા ગુરુજનોની આજ્ઞાનું પાલન કરતા રહીને જ પવિત્ર પરમ પદ પ્રાપ્ત કરી લેશે. જે લોકો મોહનું અનુસરણ કરે છે તેમને તે પદ પ્રાપ્ત થતું નથી. હે વત્સ, ત્યાં સુધી આપ તેઓ નબળીને તુચ્છ બની દૂર રહે છે. પાસે ફરકતી નથી જ્યાં સુધી મોહને વિસ્તરવાનો અવસર આપવામાં આવતો નથી. એ પછી વશિષ્ઠજીએ કહ્યું કે, હે મહાબાહુ રાજકુમાર, તમે મહાન શૂરવીર છો. તમે તે વિષયરૂપી શત્રુઓ પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે. જે દુઃખની પરંપરાને ઉત્પન્ન કરનારા તથા બહુ મુશ્કેલીથી નષ્ટ થનારા છે. આવા પ્રભાવશાળી હોવા છતાં પણ તમે અજ્ઞાની મનુષ્યોને સાજે તેવી વિક્ષેપરૂપી અસંખ્ય તરંગોથી યુક્ત તથા આવરણરૂપી જડતાથી શોભતા અજ્ઞાનના સમુદ્રમાં આત્મજ્ઞાન રહિત પુરુષની જેમ કેમ ડૂબી રહ્યા છો? શ્રી વિશ્વકર્માજીએ કહ્યું, હે રાજકુમાર, અસિત નીલકમળના છમોની જેમ તમારા નેત્ર સંચળ થઈ રહ્યા છે. તેમાં તમારા શીતની વ્યાકુળતા જ કારણ છે. આ વૈરાગ્યજનક નેત્રોની સંચળતાનો ત્યાગ કરીને જણાવો કે મોહિત થવાનું શું કારણ છે? તમારા મોહ અથવા ભ્રમનું કારણ શું છે? હે નિષ્પાપ શ્રીરામ, તમારા મનમાં જે અભિલાષા હોય તે સિદ્ધ જણાવો. તમને તે બધા મનોરથો પ્રાપ્ત થશે, જેથી માનસિક વ્યથાઓ ફરીથી તમને કષ્ટ આપશે નહીં. ઉત્તમ બુદ્ધિના વિશ્વામિત્રજીની આ વાત કે જેમાં પોતાની અભિલાષાને અનુરૂપ અર્થનો પ્રકાશ રહ્યો હતો, સાંભળીને રઘુકુળ કેતુ શ્રીરામે ખેદને ત્યાગી દીધો.